દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી ચૂંટણીલક્ષી ગતિવિધિઓને. કોંગ્રેસની 4 ઉમેદવારોની યાદી જાહેર. અભિનેતા રાજ બબ્બર ગુરુગ્રામ, આનંદ શર્મા કાંગડાથી લડશે. મહત્વનું છે કે રાજ બબ્બર 3 વાર સાંસદ અને 2 વાર રાજ્યસભાના રહી ચૂક્યા છે સાંસદ. એકનાથ શિંદેવાળી શિવસેનાએ મહારાષ્ટ્રની 2 લોકસભા બેઠક ઉપર ઉમેદવાર કર્યા જાહેર. ઠાણે લોકસભા બેઠક ઉપરથી શ્રીકાંત શિંદે અને કલ્યાણ લોકસભા બેઠક ઉપરથી નરેશ મહેસ્કેને આપી ટિકિટ. કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તર લોકસભા બેઠકના ભાજપા ઉમેદવાર પિયુષ ગોયલે મુંબઈ ઉત્તર બેઠક ઉપર કર્યો ઝંઝાવાતી પ્રચાર. આજે નમો ફેરી અભિયાનનો કરાવ્યો શુભારંભ. મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ જોડાયા. ભારતના ચૂંટણી પંચે અનંતનાગ રાજૌરી લોકસભા મતવિસ્તાર જમ્મુ કાશ્મીરમાં મતદાનની તારીખમાં કર્યો સુધારો. અગાઉ જણાવેલી તારીખ 7મી મેના બદલે હવે 25મી મેના રોજ થશે મતદાન. મંગળવારે બિહારના સીતામઢીમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવે એક રેલી દરમિયાન પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકરનો વીડિયો કર્યો શેર. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, 10 વર્ષ પહેલા પીએમએ કરેલા વાયદાઓ હવે જનતા સાંભળી રહી છે સ્પીકર પર. તેમણે ભાજપા પર જૂઠું બોલવાનો લગાવ્યો આરોપ. ભાજપના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક રાજનાથસિંહે દિલ્હીમાં મનોજ તિવારીના સમર્થનમાં કર્યો પ્રચાર. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકર્તાઓ. ભાજપાએ ઉત્તર પૂર્વી દિલ્હીથી મનોજ તિવારીને આપી છે ટિકિટ. રાજનાથસિંહે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત નવા વિચાર સાથે વધી રહ્યું છે આગળ. અનુપમા સિરિયલથી જાણીતી બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાયા. દિલ્હી ભાજપના કાર્યાલય ખાતે ખેસ ધારણ કર્યા બાદ રૂપાલી ગાંગુલીએ કહ્યું, હું પણ વિકાસના મહાયજ્ઞમાં સહભાગી બનવા તૈયાર. અખિલેશ યાદવે કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે સત્તા પક્ષ પર કર્યા પ્રહાર. સોશિયલ મીડિયા એક્સ પર કોવિશિલ્ડ આપનાર કંપની સામે ઉચ્ચ સ્તરીય તપાસની કરી માંગ.